જે બાર જે પણ કઈ ભાઈ બેઠા છે એમને ખાસ વિનંતી બધાય, કારણ કે સાહેબ સમય સમયે ગોઠવાઈ જેવું હારું, સમય સમય બલવાન હે એના વાળી વાત છે. એટલે સમયે સમયે ગોઠવાઈ જજો, કારણ કે ઘણા છે ને બાબા 60 વર્ષે નહીં ગોઠવાતા, એવું છે ભાઈ. છેલ્લે છકડો હાથે આવે, મારુતિના ઇંતજારમાં છકડો હાથ આવે, છકડો કોઈને સાઈડ આલે નહીં, કોઈને લેવાય નહીં દે બાપ. એટલે બધાને ખાસ વિનંતી સાહેબ, સમય સમયે ગોઠવાઈ જેવું સારું. હા, પછી ઘણા પછી ઇંતજારમાં મારુતિ ખોઈ નાખે, છકડા ખોઈ નાખે. એટલે જે પણ કઈ ભાઈ અહીંયા બહાર બેઠા છે, ઊભા છે, એમને ખાસ વિનંતી કે અંદર આવી જાઓ. આપણે ભજનની શરૂઆત કરવાની છે, ઘણા બધા ગીતો ગાવાના છે, હજુ ફરી અમારા અરવિંદભાઈને સાંભળવાના છે. અને ખાસ અમારા વાંકાનેરથી મહંત શ્રી હરદેવગીરી ગોસ્વામી બાપુ પધાર્યા છે, એમના માટે જોરદાર દિલથી સાહેબ તાળી વધાવો. એક સંત પણ સાહેબ આપણા ઘરે પધાર્યા છે, એમનું ત્યાં અમને બેઠા બેઠા મેં વાત કરી કે બહુ મોટું ત્યાં દેવ સ્થાન છે, અને એક સંતગીરી એક બહુ સારું કામ કરી રહ્યા છે. એટલે સહદેવ શ્રી એમના માટે પણ જોરદાર તાળી વધાવો. એકવાર અમને જોરદાર તાળી વધાવો, કારણ કે સાહેબ જીએબી નું કામ કરવું બહુ અઘરું છે, પડ્યા પકડીને જ ફરવાનું થાય. હા, ક્યારે કરંટ આવે, કઈથી આવે, કોઈ નક્કી જ નહીં. વાંકાનેર સ્ટેટના નાગા બાવાના મંદિરના મહંત શ્રી હરદેવગીરી ગોસ્વામી માટે જોરદાર તાળી વધાવો. અને એકવાર આમને વધાવો. આ બધો કાઠિયાવાડ હમણાં આમને જ ભેગું કર્યું છે, એમના માટે સાહેબ માટે જોરદાર તાળી વધાવો સાહેબ. હા, અને સાહેબ આ ભાઈને હગાઈ લઈને ગયો, એક જગ્યાએ હગાઈ લઈને ગયો. મેં કીધું લગ્ન તો કરાવવા પડે, કુંવારો છે હજી. હગાઈ લઈને ગયો તો કોઈ પણ છોકરીનો બાપ હોય સાહેબ, છોકરો ધંધો શું કરે પેલા પૂછે. જોડપડ તો કોઈ પણ દીકરીનો બાપ જોડપડ છોકરીને ના આપી દે. એટલે મને પૂછે છોકરો ધંધો શું કરે, મેં કીધું સાહેબ મંજીરા વગાડે. સરસ મજાનો અમારો પ્રવીણ અને સાહેબ ઉભરતું એક પેડ, અને પંચમહાલમાં સાહેબ ખૂબ મોટું નામ છે એમાં અમારા પ્રવીણ પિન્ટુભાઈ માટે જોરદાર તાળીથી વધાવો સાહેબ. હા, અને જે પણ અહીંયા સંતો પધાર્યા છે, મહંતો પધાર્યા છે, એમના ચરણોમાં વંદન કરીએ સાહેબ. કારણ કે મેં પહેલા કીધું આજ આનંદ આજ ઉછરન આજ નેનો માં નેન સખી અમારે આંગણે આજ કંચન વેર હે મેં. કારણ કે જનની જણત ભગત જણજે, જનની જણત ભગત જણતા દાતા કા શૂર, નહીતર રેંજે વાંજણી તારો મત રે ગુમાવીશ નૂર. સાહેબ દીકરા એવા મોટા કરો કે ક્યાંક કોઈક સંત થઈ જાય, ક્યાંક કોઈક ક્ષત્રિય થઈ જાય, ક્યાંક કોઈક શહીદ થઈ જાય. આવા દીકરાને સાહેબ આવા ગુણ આપો કે કોઈ પણ ખુમારી માટે લડવા પણ તૈયાર રહે. એટલે સાહેબ આપણે આગળ બધું ચલાવવાનું છે, ઘણી બધી વાતો પણ કરવાની છે. પણ ખાસ અમારા અરવિંદભાઈ, અમારા બૈણા ગામમાં મારો 29 તારીખે જલારામ જયંતિનો મારો અરવિંદભાઈનો પ્રોગ્રામ છે ને, એ પ્રોગ્રામ મને એમને આપ્યો છે. એમને ખબર નહીં, પણ બધા કલાકારો અત્યારે એવું ચાલે છે કે મારી જોડે પ્રોગ્રામ આવે તો એકલો જ કરી લઉં, હું રાજા આખા પ્રોગ્રામનો, મારે બીજો કોઈ કલાકાર જોઈતો જ નથી. પણ દિલનો સાહેબ એટલો ભોળો કે મન કે ના તમારી જરૂર છે ને મારે તમને બોલાવવા છે ને તમારે આવવાનું છે. એટલે એકવાર ફરી દિલથી સાહેબ અરવિંદભાઈ માટે જોરદાર તાળીથી વધાવો. કારણ કે તારી મારી નથી રાખતો ક્યારેય સાહેબ, કે તારી મારી કરવા વાળા પાછા અરવિંદભાઈ ઘણા ખોવાઈ ગયા છે પાછું, એવું છે માર્કેટમાં. પણ એ તોરા મારું જાના ધણી અને બાપા પોકરણ ગઢના તમે પીર, એ પણ અરજી અરજી. અને સાહેબ એ સુની વેલા પધારજો, એ વીરા વિરમ દેવના વીર સાહેબ. પંચમહાલ દાહોદ મહીસાગરનો સાહેબ
એકવાર દિનેશ ઠાકોર માટે જોરદાર તાળી વધાવો સાહેબ. સાહેબ પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં થી કાઠિયાવાડ સાહેબ, કચ્છ સુધી સાહેબ ખૂબ મોટું નામ છે. એમના માટે ફરી એકવાર કહું છું દિલથી સાહેબ વધાવો તાળીથી. એ લેવી હતી કદાચ મારે દેશી વાણી, પણ ઉસ્તાદ કદાચ અમારો વિસ્તાર, અમારો એનું પાછું બહુ અલગ છે કલ્ચર, પણ આપણે તમને ફાવે એવા ભજન લઈએ. એ નોબત ન ગાળા, એ નોબત ન ગાળા, આજ વાગે રામા પીરના ઢોલ ના ગાળા, આજ વાગે રામા ભગવાને બે હાથ આપ્યા છે સાહેબ, અને સાહેબ ભગવાને ખાવા માટે હાથ નથી આપ્યા. ત્યાં ભક્તિ ખાંડા કેરી ધાર સાહેબ મારા રામદેવ પીરના ભજનમાં જે તાળીનો સહકાર આપશે ને સાહેબ, હું ગેરંટી સાથે કહું છું ક્યાંક ડોક્ટર દવા ખાને તમને ના પાડતો હશે, એકો થોડો ઓછો કરો પ્રવીણભાઈ, ડોક્ટર કદાચ તમને દવાખાને ના પાડતો હશે સાહેબ, તે દી 12 બીજના ધણીને યાદ કરજો બાપ. અને સાહેબ યાદ કરજો કે અમારા યશભાઈના જન્મ દિવસમાં રામદેવ પીરનો પાઠ નતો મંડાણો, પણ એના નામના ભજનમાં સાહેબ મેં 2 તાળી વગાડી હતી સાહેબ. ત્યાં તમારું દુઃખ ન જતું રહે તો સાહેબ કૃષ્ણપલ બારિયા સાહેબ ગાવાનું છોડ દે સાહેબ. આ રામા પીરની તાકાત છે સાહેબ. એટલે તાળી ભજનમાં મજા આવે ત્યાં હાકલા પરકારા કરતા રહેજો, મજા આવે ત્યાં વરસી જાજો, અને સાહેબ મજા આવે ત્યાં તાળી તમે વગાડતા રહેજો. કારણ કે તાળી આ જમાનામાં ના વગાડો ને સાહેબ, આ તાળી મારવાનો વારો ન આવે, એટલું ધ્યાન રાખજો સાહેબ. એટલે તાળીનો સહકાર આપજો. હાલો એ નોબત ના ગારા, આજે વાગે રામા પીરના વાસુદેવ પેલો તે પરચો પિતા યજમલ રાય ને દીધો, અજમલ રાય ને દીધો, પિતા યજમલ રાય ને દીધો. શું નામ દીકરાનું? સિદ્ધરાજ ભાઈ 500 રૂપિયા આપ્યા છે સાહેબ, દીકરા માટે જોરદાર તાળી વધાવો. પેલો તે પરચો પિતા યજમલ રાય ને દીધો, એ કુમા કુમા પગલે
વાગે રામા પીરના વાહ ગુરુ માતા મીનણ તેને દીધો મીનણ તેને દીધો માતા મીનણ તેને દીધો બીજો તે પરચો માતા મીનણ તેને દીધો આમાં ક્યાંક આપણું દેશી ભજન પણ છે ઓલા દરજીડાને દીધો દરજીડાને દીધો ઓલા દરજીડાને દીધો દીધો તે પરચો ઓલા દરજીડાને દીધો પણ સાહેબ આ કાપડના ગોરીલા કેમ ઉડાડ્યા એમાં કવિ શું કે ગોડલિયો મંગવાઈ દે મામન ગોડલિયો મંગવાઈ દે ગોડલિયો મંગવાઈ દે મામન ગોડલિયો મંગવાઈ દે
ચોથો તે પરચો ઓલાવણ ઝારાને દીધો વણઝારાને દીધો ઓલાવણ ઝારાને દીધો પણ સાહેબ આ ચોથો પરચો કઈ રીતે દીધો ખબર એ લાખે મારવાડ થી પોટ્યું હણકારી રે મારવાડ દેશ નો વણઝારો એ લાખે મારવાડ થી પોટ્યું હણકારી રે મારવાડ દેશ નો દેશ નો વણઝારો એ સોના તારે પૂછીને હું કામ છે રે મારવાડ દેશ નો વણઝારો સોના મારી પોટ્યું મખારી લૂણ રે મારવાડ દેશ નો વણઝારો એ ચોથો તે પરચો ઓલાવણ ઝારાને દીધો એ ચોથો તે પરચો ઓલાવણ ઝારાને દીધો મિસરીના લૂણ બનાયા રે આમાં બનાયા રે ઘણી ઘણી ખમારે રણું જાના રાઈને ઘણી ઘણી ખમારે રણું જાના રાઈને જગત ફરી ફરી થાકી ગયો છું હો કોના મેણા તાણા સાંભળી રહ્યો છું હો જગત ફરી ફરી થાકી ગયો છું લોકોની નજરોમાં ખોટો બન્યો છું સાથી આપજે રામા પીરાની ગયો છું
સાથિયા પજેરામાં પીરાઈ ગયો છું સાથિયા પજેરામાં પીરાઈ ગયો છું રાણી મોગલ નો હોય મેળો મારી નાધાડી દેવી નો હોય મેળો મડળેથી હોનબાઈ પોણીએથી નાગબાઈ પીઠળ ગામથી આઈ પીઠળ પધારશે મડળેથી હોનબાઈ મોણીએથી નાગબાઈ દેવગઢથી મારી મોગલ પધારશે તરવેળો કે હોય માનો તરવેળો મારી મચ્છરાણી મોગલ નો હોય મેળો મારી નાધાડી દેવી નો હોય મેળો પણ સાહેબ આ બધા યુવાનો બેઠા છે એમના માટે પણ એક બે કડી લઈ લઈએ એ ડમરૂ ના તાલે તાલે નાચે મારો ભોળોનાથ ડમરૂ ના તાલે તાલે નાચે રે લોલ ડમરૂ ના તાલે તાલે નાચે મારો ભોળોનાથ ડમરૂ ના તાલે તાલે નાચે રે લોલ ઓલ્યા કુવાની કાંઠે ચાર ઓ કુવાની કાંઠે ચાર સાધુરા પધાર્યા કુવાની કાંઠે ચાર સાધુરા પધાર્યા પૂન મને પોણીલા પાવો બુન મને પોણીલા પાવો બધા ગુરુને કેટલા માને આમાં કેટલા માને બધા હાથ ઊંચા કરો સાહેબ આ મારી સાથે તમારે કડી ગાવાની છે ભલે સુરમાં ગાઓ ના સુરમાં ગાઓ જે સુરમાં ગાઓ તે પણ આ કડી મારી સાથે ગાવાની છે પુસ્તક આલજો ટોન ખાલી એક કુવાની કાંઠે ચાર સાધુના પધાર્યા બુન મને પોણીલા પાવો ગુરુ વિના પાછળ મારી બહેનો નથી ગાતી ગુરુ વિના ગુરુ વિના ગુરુ વિના એ કેમ રહીએ ગુરુ વિના કેમ રેવાય કેમ રેવાય ગુરુ વિના કેમ રેવાય
એ કુવાની કાંઠે ચાર સાધુડા પધાર્યા એ બુન મને બોલીલા પાવો ગુરુ વિના ગુરુ મોનો છો બધા પોત પોતાના ગુરુ મોની એક એક વખત ગાય નાખો હાડો પછી બંકાના ડંકા પછી આલીએ ગુરુ વિના કેમ રેવાય ગુરુ વિના ચમ રેવાય જેણા જેણા ઘૂઘરા માંગતા તા એ રમી લો બાપ રમી લો સાહેબ આજે સાહેબ આનંદનો પ્રોગ્રામ છે જેને રમવું એને છૂટ છે સાહેબ રમી લેજો ભજનના પ્રોગ્રામમાં તમને રમવા નહીં મળે એ વસ્તુ ખબર નહીં મને પણ આજે રમી લો સાહેબ આનંદનો પ્રોગ્રામ છે એ જેણા જેણા ઘૂઘરા
રામા પિરિયાવતા તા રામા પિરિયાવતા તા જેણા જેણા ઘૂઘરા વાગતા તા એ જેણા જેણા ઘૂઘરા વાગતા પીરનો મેળો રણુજે ભરાય પીરનો મેળો રણુજે ભરાય રૂમ ઝૂમ વાગે પીરું વાળા ઘૂઘરા એ પીરનો ફરકે રે દજા હોય તારી રજા માડી મજા ને મજા વોલ્યુમ ઓછો કરો થોડો ઇકો ઓછો કરો વોલ્યુમ એ કામ કરતા પેલા તારી લેવી રે રજા કામ કરતા પેલા તારી લેવી રે રજા હોય તારી રજા તો મારી મજા ને મજા એ મારા ધોળા લુગડે રામા સાહેબ રામાપીરના દરબારમાં સાહેબ કોઈનો કોલર વાગવો ના હોય ટાઈટ હે સાહેબ રામાપીરના દરબારમાં જેટલા જેટલા બેઠા છે ને સાહેબ એની તાકાત છે વાકો હોય ને તોય સીધો કરી દે એટલે હોકારા પરકાલા કરતા રહેજો એ મારા ધોળા લુગડે રામા કોઈની નાગ ના પડે મારી ઇજ્જતને આબરૂને કાઢી મેસ ના લાગે અરે હકારે ઓવારે મારા રામા મારો કોલર ટાઈટ રાખજે બાપા હેલો લીલી લીલી લેમરીઓની છોયા રે રામા પીર ને બળ છોડીને મરગો બોલ્યો ભાવસાર એ મારા ધોળા લુગડે રામા કોઈની ડાગ ના પડે મારી ઇજ્જતને આબરૂને કાઢી મેસ ના લાગે અરે હકારે હોવરે મારા રામા મારો કોલર ટાઈટ રાખજે અને સાહેબ અત્યારે માહોલ એવો ચાલે છે બોલ્યો છત્રવીર ભાદરી મહારાજ કી એ ભાતીજી ભડાકો કરો રે ઓકારો તો કરો સાહેબ સુરાના ગીત ગવાય ભાતીજીને કેટલા માને આમાં હાથ ઊંચા કરો બધા વાહ મારો સુરો બંકો બંકો
ભાતીજી તમારે ગાવાનો છે, ભડાકો તમારે કરવાનો છે. ઢાલે હું ભાતીજી બોલીશ. ભાતીજી 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 ભડાકો કરો રે, ભાતીજી ભડાકો કરો રે. આવેરીઓને જણા જણા કટકા કરો. આવે ગળોને મારો બંદૂકની ગોળે. સુરાને ઘરમાં પૂર્યા રે, સુરાને ઘરમાં પૂર્યા રે. કે પાછલું બોલો ભાતીજી મહારાજ કી, રામદેવ પીર કી, સંત શ્રી હરિદાસ બાપુ કી. કે પાછલું પડાળ નાખ્યું તોડી, કે પાછલું પડાળ નાખ્યું તોડી. હીરના હિચકે ઝૂલો મારા રામદેવ પીર, હીરના હિચકે ઝૂલો મારા રામદેવ પીર. કોણ કોણ હિચકો ઝુલાવે મારા રામા
ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઈકો છોકરો અરે જય રણ ચોર માખણ ચોર જય રણ ચોર માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ જય ઠાકોર વાહ બાપુ ગોવાળીઓ કાનુડો મોરલી વાળો ગોવાળીઓ કાનુડો મોરલી વાળો એ મોરલી વાળો એ નંદજીનો લાલો એ મોરલી વાળો એ નંદજીનો લાલો ગોવાળીઓ 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 કાનુડો મોરલી વાળો જાહો દુનિયા મારી કોઈ હકી નથી એ દુનિયા મારી કોઈ હકી નથી અમારી દુબળી દશા હતી કોઈ નતું ત્યારે રામા પીરજી હતા અરે કોઈ નતું ત્યારે રામા પીરજી હતા રામદેવપીનો પાઠ રામદેવપીનો પ્રોગ્રામ ચાલતો હોય ને એમાંય બાર ઉપરનો ટાઈમ થયો ને માતાને ન બોલાવીએ ને તો સાહેબ એ કેમ ચાલે એ મેલડી રમે મારી મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે ઓણાયો ઘડીએ મેલડી રમે હા
દેજો. એ રમવા દેજો એને રમવા દેજો, રમવા દેજો એને રમવા દેજો, ફૂલપરા ગામમાં રમવા દેજો. એ ધન ધન મોગલ તારા નામને રે, એ ધન ધન મોગલ તારા નામને રે. આપે પરચા માતા તો તમામને રે, મારી પરચા આપે છે તમામને રે. ધન 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 મોગલ તારા નામને રે. અમારી કાઠિયાવાડ અને બાપા ભૂલો ભૂલો પડી જાની ભગવાન એ પણ થાને થાને એક દી અમારો મહેમાન. આરે રે તને સ્વર્ગે ભૂલાવું હામળા. તો સત્તાધારમાં સંત થયા અને પરબે પ્રગટાયથી ઓલો બાપો બાપો એ અવતાર ધર્યો. એ તો ભગદાણે બજરંગદા. ગોગોળિયું આવું ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી ઝેર એ પણ મારા વાલાની હારે વે હારે રે તને સિદ્ધરે બોલાવું શામળા કાનુડાન કીધો ઈકવા. કાનુડા ની જોઈ ગોકુળિયા મયાવે વા
સાહેબ પુસ્તકો માટે અને અમારા બેંજાના સાઉન્ડ માટે જોરદાર તાળીથી દેવો સાહેબ. ખૂબ મહેનત કરી સાહેબ. એકવાર અમારા અરવિંદભાઈએ પણ ખૂબ સહયોગ કર્યો છે, એમના માટે પણ જોરદાર તાળીથી વધાવો. હવે આપણે અહીંયા ઘણા બધા કલાકારો છે, પણ એક નાનો એટલામાં 5 મિનિટનો બ્રેક છે, એટલે આમ નાની આમથી થોડીક વાત લઈ લઉં. धरती कहे मैं बड़ी तोड़ी को बंद करो. धरती कहे मैं बड़ी शेषनाग पर क्यों खड़ी. धरती कहे मैं बड़ी शेषनाग पर क्यों खड़ी, और शेषनाग कहे मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा. कवि शू के शेषनाग कहे मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा, और शंकर कहे मैं बड़ा तो कैलाश पर्वत पर जाकर क्यों पड़ा साहिब. कैलाश पर्वत कहे मैं बड़ा, कैलाश पर्वत कहे मैं बड़ा तो जंगल में जाके क्यों पड़ा साहिब, और जंगल कहे मैं बड़ा, जंगल कहे मैं बड़ा तो कांटों के नीचे क्यों पड़ा साहिब. हैं और कांटा कहे मैं बड़ा, कांटा कहे मैं बड़ा तो इंसान के नीचे क्यों पड़ा साहिब. इंसान कहे मैं बड़ा तो नारी के पीछे क्यों पड़ा साहिब, नारी के पीछे क्यों पड़ा. नारी तू नारायणी साहिब, नारी कोई थी नारी. मारी बहनों आटला टाइम बैठे एमना माटे जोरदार ताली से दाવો साहिब, जोरदार ताली से दाવો साहिब. कि बहनों आवा भजन में बहु ओछा इंटरेस्ट लेती होय, बहु ओछू बेसता होय, पण आटला समय बैठा ए बहु मोटी बात छे. कारण के कुकड़ा बोलशे ने हाहुडी जगाड़शे. ओ मारा बेन, ओ मारा बेन, हवार हवार में वासी धाकडावशे साहेब. आવું બધું હાલતું હોય, પણ ધરાવીને ધાનના નીપજે કડવીન માડું ના હોય. ધરાવીન ધાનના નીપજે કડવીન માડું ના હોય. જેસલ જકરો નીપજે જેની માં હોતલ પદમણી હોય સાહેબ. જેને ઘરે આવા દીકરા જન્મ થતો હોય, તો આવા ભજન સંતવાણીના કાર્યક્રમ થતા હોય, ક્યાંક સતગુરુનો વાસો હોય તો જ આવા ભજન થતા હોય. બાકી અત્યારે ડીજે આવી ગયા તારી મારી જોડે રમીલા ને બધું ઘણું બધું છે. કે મારો વિષય એમ તો હું એ ગાઉં છું, આમ તો મારો વિષય એમ મેન ટીમ્બલીનો છે, પણ આપણે બધું કરીએ. ભજને કર્યા અરવિંદભાઈ જેવા શીખવાડે કે ભાઈ ભજને ગાવાના, બધું એ ગાવાનું. એટલે ઘણી બધી વાતો પછી પણ કરીશું. હજુ વાતો મારી ખૂટે નહીં, આખી રાત બોલાડો તોય. પણ ઘણા બધા કલાકારો છે સાહેબ, બધાય કલાકારોનો લાવો આપવાનો હોય, બધાના ઘંટીના આમ ગાળા ચાલતો હોય વારા ફરતી. અને અરવિંદભાઈને હજુ મારે મન મૂકીને સાંભળવાના છે. એટલે એકવાર આ પૂરી જે ટીમ જે સાહેબ મહેનત કરી રહી છે, શૂટિંગથી માંડીને સાઉન્ડથી લઈને અમારા અરવિંદભાઈ તમામ કલાકારો માટે સાહેબ હજી દિલથી કહું છું જોરદાર તાળીથી દાવો. અને આ ઘરે જે કાર્યક્રમ રાખ્યો છે ને સાહેબ, એમના માટે પણ દિલથી વધાવો સાહેબ. આવા કાર્યક્રમ થાય ને તો જ આપણી સંસ્કૃતિ, તો જ આપણી ગરિમા, તો જ આપણું આ બધું સચવાઈ રહેશે. બાકી આ તો અત્યારે સાહેબ એવું જમાના છે, રામાયણ શું છે, મહાભારત શું છે, આ બધા સાહેબ પુરાણો ખોવાઈ ગયા છે. મોબાઈલના જમાના આવી ગયા છે સાહેબ. હા, એટલે સાહેબ મોબાઈલના જમાના છે, એટલે મોબાઈલ વાળાને ખાસ વિનંતી કે મોબાઈલમાં જુઓ, ભલે જે જોતા હોય એનો મને કોઈ વાંધો નથી, પણ એટલું યાદ રાખજો કે કોક દિવસ પૃથ્વીરાજ ચૌહાણનો ઇતિહાસ વાંચજો, રામાયણ જોજો, મહાભારત જોજો સાહેબ. સમય મળે ને તો ગીતા સાંભળજો. કર્યા વગર કઈ મળતું નથી, કરેલું ફોગટ જાતું નથી. કામ કરવાની શક્તિ છે તારામાં, ઉઠ ઊભો થા, મદદ તૈયાર છે સાહેબ, મદદ તૈયાર છે સાહેબ. ગીતા સંદેશ સાહેબ આવું કંઈક આપણને સમજાઈ જાતી હોય, એટલે બધાને બાપ, બધાને વિનંતી કે મા બાપની ક્યાંક સેવા કરવા મળે તો સાહેબ સેવા કરી લેજો. ક્યાંક દાન દક્ષિણા કરવાની મળે તો ત્યાં પણ સાહેબ કરી લેજો. એટલે બધાને બાપ વિનંતી. અમારા આગલા કલાકાર કોણ છે મને નામ દેજો. હા, શેઠ, અમારા શેઠ બહાર જતા રહ્યા છે, પણ હા તો શેઠ બહાર જતા રહે એટલે આમ બે ત્રણ વાતો કરી લઈએ. પ્રદીપભાઈ બિહાર દઈએ, વાંધો નહીં. પણ એક જગ્યાએ સાહેબ હું છે ને ડાયરો, અમારો ડાયરો દાહોદ સાઈડ, ડાયરો એનપી સાઈડ, ડાયરો દાહોદ સાઈડ એનપી અમારે હાવ દેશી હો, હાવ ટોનાલજો સાહેબ. તો ત્યાં ડાયરામાં અમે ગયા, એટલે મેં કીધું
આ ડાયરો સાહેબ રાખ્યો છે બધું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતી એટલે પછી એક કાકો આમ તાળી મારે હને તાળી મારે મેં કીધું કાકા તમને મજા આવી મારા ગાવામાં કે તંબુરો તમાકુ ઊંચું ન બનાવું શું કે એટલે સાહેબ આવું ના થાય દિલથી તાળી મારજો કારણ કે બહેકો બહેકો તો ऐसे बहको के बाहर को होश आ जाए बहको तो बहको ऐसे बहको के बाहर को होश आ जाए मित्रों तालियां ऐसी बजाओ कि कलाकारों को जोश आ जाए कलाकारों को जोश आ जाए कोई कलाकार साहेब अहिया અમારા પ્રવીણભાઈ ના આંગણે કલ્પેશભાઈ ને આંગણે ફૂલપરી ગામમાં સાહેબ કોઈ કલાકાર પૈસા હાટું નથી આયા સાહેબ એક પ્રેમના તાતણે અમારા યશ દીકરાના એને દીકરાને આશીર્વાદ હાટું બધા કાઠિયાવાડ અમારું પંચમહાલ અમારું દાહોદ અમારું મહીસાગર અમારું ભગવતી સાઉન્ડ આ બધા સાહેબ આશીર્વાદ હાટું આયા છે એટલે ક્યાંક સાહેબ આશીર્વાદમાં કમી ન રહી જાય એનું સાહેબ ધ્યાન રાખજો એટલે ખખડતા રહેજો તો અમને મજા આવે બાકી અમારા અરવિંદભાઈ ની નાઈટ પૂછજો કાલે ફોન કરીને હવારે કલાકારનું બજેટ દિનેશ ઠાકોર ને પૂછજો અમારા ઉસ્તાદ ને પૂછજો તમને કહેશે 20,000 એક જણના આખો ડાયરો કરવો 1.5 લાખ વગર ડાયરો નો થાય સાહેબ હા પણ સાહેબ એક પ્રેમના તાતણે એક સંબંધના તાતણે સાહેબ અહીંયા તમારા ગામમાં આટલા મોટા ઉસ્તાકો આટલા મોટા કલાકારો સાહેબ પધાર્યા છે તેમને સાહેબ તાળીઓથી જોરદાર વધાવો સાહેબ हाँ एक जगह अरविंदभाई डायरो पेली बाजू घोगंबा साइड ने पेली साइड ए बाजू डायराम गयो माताजीए कीधु के बेटा थोड़ू घणू थाय एवुं करजे के मारी पासे पैसा नथी डायरानो खर्चो काढी लावजे एटले मैं मांग्यु मरू पण मांगू नहीं अपने तन के काज मरू पण मांगू नहीं अपने तन के काज परमानथना कारणे मने मांगता नो आवे लाज साहेब आ मैं मांगी मांगीने साहेब रूपियो ढगला कर दीधा स्टेज में हमाई नहीं एटला में साहेब लाइट गयु लाइट गयु એટલે સાહેબ જે પૈસા આયા તે બધા ગાયબ હવે મેં કીધું ફરી લાઈટ આવ્યું પૈસા એકે જોવા ન મળે મેં કીધું કરવું શું સાહેબ આ તો માતાજીનું કામ છે ભગવતીનું કામ છે રામદેવ પીરનું કામ છે જે કઈ કોઈને કઈ પૈસા લેવા હોય भाई जेने लीधा हो फरी आपी दो तो मैं कहूं तमने शरम लगती हो फरी एक वक्त लाइट बंद कराओ मैं तो फरी लाइट बंद कराई तबला ने हार्मोनियम ने बेंजो गायब એટલે સાહેબ આવું ન થાય જ્યાં મજા આવે તે ખકડતા રહેજો હસતા રહેજો અમારા દિનેશ ઉસ્તાદ સાહેબ આમ નીકળી પડ્યા છે બાપુ બાપુ કારણ કે સાહેબ આમ તમારે સંબંધ થાય છે પણ હું અહીંયા બેઠો છું ને એટલે કંઈક કલાકારની નાતે બેઠો છું એટલે કલાકારને જે પીરસવાનું હોય ને જ પીરસું સંબંધમાં આવી જવું પાછું થોડુંક મારો પન્નું નીચે આવી જાય એમ થોડું દબાઈ જવું પડે સંબંધમાં હોય ને એટલે પછી બધું મર્યાદામાં રહેવું પડે પણ કલાકારમાં કલાકાર થઈને બેઠો છું એટલે ખાસ અમારા ચાલુ રાખીએ પણ આ બેન્જો જોઈતો તો મારે ચાલુ રાખવામાં પણ કઈ વાંધો નહીં વરસાદ ચાલુ છે મેઘને પણ કહી દઈએ એ મેઘ રાજા સાહેબ ભજનમાં એટલી તાકાત છે વરસાદ પણ રોકાઈ જાય એટલી તાકાત છે સાહેબ અમારા લક્ષ્મણ બાપુ સાહેબ આ દુનિયામાં નથી પણ એમની યાદી આવે સાહેબ એક મહાન પુરુષ સાહેબ એક સંત પુરુષ સાહેબ એવા ભજનો સાહેબ એવી સંતવાણી સાહેબ છોડી ગયો છે કે આજે પણ સાંભળીએ ને તો ક્યારેક આપણા દિલમાં સાહેબ કાંટા વાગી જાય એટલે અમારા દિનેશ ઠાકોરને વિનંતી કે વહેલા આવો અને આગળનો દોર અમે ચલાવીએ અને અમારા ખરેખર અમારા સીટને બિહાર શું નામ છે સીટનું નામ ભૂલી જેઠાનંદ મને જેઠાલાલ પાછું યાદ આવી જાય દયા એ યાદ આવી જાય હા એટલે ઘણું બધું છે એવું જ છે ને અરે વાહ જોરદાર તાળી મારો ને કોકને જઈને આલી પાડો બાકી તાળી મારતા રહો હા આમાં હે હા મોજમાં રહેવું અલખ ધણીની ફોજમાં રહેવું ધંધો મળે કે ના મળે પણ સાહેબ મોજમાં રહેવું સાહેબ આનંદમાં રહેશો ને જીવનમાં તમે કોઈ પણ કામ સફળ બનાવી શકશો હા એટલે અમારા વાયરમેન હમણાં પકડ લઈને ફરે છે આ બાજુ પકડ લઈને મેં કીધું સાહેબ બધું વરસાદનું ધ્યાન રાખજો આ તો આમ જીરીક મારે કરંટ આવી જાય પણ એ પણ સાહેબ જીવના જોખમે નોકરી કરે છે એમના માટે જોરદાર તાળી સદાવો સાહેબ અને એ પણ પાછું કાઠિયાવાડ એટલે સાહેબ બિલકુલ પ્રેમાળ માણસ દયાળુ હાવ દયાળુ સાહેબ એટલે બધાએ પાછા સમય બલવાન હે સમજણ વગરનો જીવો ભલે જીવો વર્ષ 1000 સમજણ
વગરનું જીવો ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર સાહેબ. આ બધા સમજુ માણસ બેઠા છે હો અરવિંદભાઈ, સમજુ માણસ, હાવ સમજુ માણસ બેઠા. એટલે આ સમજુ માણસ માટે અમારા કલાકારો તાળી મારશે. વાહ, અમે તાળી મારીએ સાહેબ. આ તમે બધા સમજુ માણસ છો ને એટલે બેઠા. બાકી ઘણા ડાયરાનો લાવો લેવાનો છોડી ગયા. એ કાલે સવારે ફોન કરશે કે હું થયું તું, એમને કશું એ ખબર નહીં. કઈ કેટલી મજા આવી ને કેટલા નાચી ગયા ને કેટલા ભાતીજીના ભડાકા કર્યા રંગ પેલો બંકાનો ડંકો ને બધું ઘણું બધું થઈ ગયું. એ બધા રહી ગયા. અને આવું ભગવતી સાવણ પાછું આખા ગામમાં મોજ કરાવે. અમારા પ્રવીણભાઈ ના બધા મારા મિત્રો શૂટિંગ, વાહ, આ શૂટિંગ માટે જોરદાર તાળી વધાવો. કારણ કે આ ડાયરાને જીવિત રાખવાનું સાહેબ કામ કરે છે શૂટિંગ. વાહ. એટલે દિનેશભાઈને વિનંતી, વધારે સમય નથી લેવો. કારણ કે 29 તારીખે અમારા ભાઈએ ખાસ સાહેબ દિલથી હજી પણ આભાર માનું છું કે સાહેબ એકમાત્ર આવો કલાકાર છે કે કલાકારને બોલાવે. બાકી કલાકારને કેટલી ઓટી ઘૂટી હોય ને અમે જ જાણીએ. ઘણા અમારો ઓટી ઘૂટી મેંડે, ઘણા એવા જાણે કે અમે બહુ માર્કેટમાં આવી ગયા. હું તો કહું છું હવામાં નથી ઉડો સાહેબ, ધરતી પર રહેશો તો મજા આવશે. હા, બધાને કહું, દિલથી કહું. એટલે સાહેબ અરવિંદભાઈ માટે પણ જોરદાર તાળી સીધાઓ સાહેબ. કારણ કે એમને તેણે જ ભજન ગાયા છે પેલું બર્થડે ની હિસાબે. એટલે એમને પણ ખૂબ સાંભળવાના છે. કારણ કે સાહેબ આ વિસ્તારનું સાહેબ તમારું ઘરેણું છે. હું તો પહેલી વાર તમારા અહીંયા આખા વિસ્તારમાં પહેલી વાર આવ્યો છું. એકવાર અમારા અરવિંદભાઈ દીકરાનો જન્મદિવસ પાઠવવા ગયો હતો, ત્યારે ગયો ને ત્યાર પછી અહીંયા બારિયા તાલુકા કે આટલા એરિયામાં પહેલી વાર છે. પણ બધાનો સહયોગ હશે ને અરવિંદભાઈની દયા હશે તો આવીશું. કેમ કે અરવિંદભાઈ બોલાવે તો જ હું આવીશ પાછું. અમારે એવું છે, ગઠબંધન થઈ ગયું છે કે આ વિસ્તારમાં લાવવા વાળો માણસ એ છે એટલે મારે એને છોડીને કોઈ કામ કરાય નહીં. ચા એ ચા, 1000 ઘરમાં બેઠી થઈ પલાઠી વાળી બેઠી, હો જેની હેઠી તોય મારી લાગે વાલી મેઠી. ચા એ ચા. હા સાહેબ, આ બે ભાઈબંધો એવા બેઠા છે, કૃષ્ણ સુદામાની જોડી, રામ લખમણની જોડી તમારી ભાઈ એ તોડી શકે ના કોઈ. હે આપણી એ રામ લખમણની જોડી. એટલે સાહેબ ચા પી લો બધા.